આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે મહિલા ઉત્કર્ષ યોજનાથી 50 લાખ લોકોને આર્થિક આધાર આપવાની રાજ્ય સરકારની નેમ છે. બાળ શ્રમિક સુધારા ખરડો વધુ અસરકારક જોગવાઈ સાથે ગઈકાલે વિધાનસભા ગૃહમાં પસાર થયો. રાજ્ય સરકાર અને વેલ્સપન ગ્રુપ વચ્ચે કચ્છ જિલ્લામાં 1 અબજ 20 કરોડ રૂપિયાના ખર્ચે સ્ટીલ પ્લાન્ટ સ્થાપવા સમજૂતી કરાર થયા. રાજ્યમાં ટેકનોલોજી ક્ષેત્રે નવકલ્પના અને સ્ટાર્ટઅપને આપવા આઈ ક્રિએટ તથા ઇઝરાયેલ વચ્ચે સમજૂતી કરાર થયા. અમદાવાદમાં યોજાનારી 16 જેટલી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજન માટે પરીક્ષા શહેરની રચના કરવામાં આવી છે. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય છે. 10 મહિલાઓનું એક સખી મંડળ એમ 10 લાખ સખી મંડળો દ્વારા 1000 કરોડની આ યોજનાથી 50 લાખ લોકોને આર્થિક આધાર આપવાની રાજ્ય સરકારની નેમ છે. યોજના વિશે વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ યોજનાનો ઉદ્દેશ માત્ર 0% વ્યાજની લોન ઉપલબ્ધ કરાવવાનો જ નહીં, પરંતુ બહેનોને આર્થિક દ્રષ્ટિએ આત્મનિર્ભર બનાવવા અંગેનો છે. વિપરીત સંજોગોમાં મહિલાઓ આજીવિકા રળીને સ્વયંને તેમજ પરિવારને મદદરૂપ બની શકે છે. આ યોજના માટેનું ધિરાણ બેન્કો આપશે અને બેન્કોને વ્યાજ ચૂકવણું રાજ્ય સરકાર દ્વારા કરાશે. મુખ્યમંત્રીએ કહ્યું કે આઈસીઆઈસીઆઈ, એચડીએફસી અને એક્સિસ બેન્કો સાથે રાજ્ય સરકારે એમઓયુ કરેલા છે. 65 અર્બન ક્રેડિટ સોસાયટીઓ, 43 ક્લસ્ટર સોસાયટીઓ સહિતના કુલ 367 મહિલા ગ્રુપને લોન અપાઈ ચૂકી છે. વિધાનસભા ગૃહમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું કે રાજ્યની નારી શક્તિ માટે નવી દિશા ખોલતી અને 0% વ્યાજે લોકોને લોન આપવાની આ યોજના દેશની સર્વપ્રથમ યોજના છે. બાળ શ્રમિક સુધારા ખરડો વધુ અસરકારક જોગવાઈ સાથે ગઈકાલે વિધાનસભા ગૃહમાં પસાર થયો. શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે ગઈકાલે વિધાનસભામાં આ ખરડો રજૂ કરતા જણાવ્યું કે ગુજરાતને બાળ શ્રમિક મુક્ત રાજ્ય બનાવવા રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર છે. મંત્રી શ્રી ઠાકોરે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા બાળ અને કિશોર શ્રમ અધિનિયમ 1986માં વર્ષ 2016ના સુધારાથી 14 વર્ષથી નીચેના બાળકને દરેક પ્રકારના કામ કરવા રાખવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અધિનિયમ 1986નું અમલીકરણ વધુ સઘન રીતે થાય તે હેતુથી આ ખરડામાં સુધારો કરવામાં આવ્યો છે. વધુમાં મંત્રી શ્રી ઠાકોરે જણાવ્યું કે આ કાયદાની કલમ 14ની જોગવાઈ પ્રમાણે બાળકોને કોઈપણ વ્યવસાયમાં રાખવા બદલ દંડની રકમ 50,000 રૂપિયાને બદલે હવે 1 લાખ રૂપિયા વસૂલાશે. તેમજ આ કાયદાની કલમ 14D અન્વયે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અથવા મ્યુનિસિપલ કમિશનર કે ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીને સત્તાઓની સોંપણી કરવામાં આવી છે. સત્તાનું વિકેન્દ્રીકરણ થવાથી આ કાયદાનું વધુ ઝડપી અને અસરકારક અમલીકરણ થશે તેમ મંત્રી શ્રી ઠાકોરે ઉમેર્યું હતું. ગુજરાત વિધાનસભામાં ગઈકાલે ધ ગુજરાત ગુંડા અને અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત ખરડો 2020 પસાર થયો. વિધાનસભામાં આ ખરડો રજૂ કરતા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે રાજ્યમાં ગુંડાગીરી અને ભયના માહોલને રાજ્ય સરકાર ક્યારેય સાંખી લેશે નહીં. આ ખરડામાં દારૂનો વેપાર, જુગાર, ગાયોની કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, માનવ વેપાર, વ્યાજખોર, જમીન છીનવી લેવી, અપહરણ, ગેરકાયદેસરના હથિયારો વગેરે જેવી અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા ગુંડા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહીની જોગવાઈ છે. જેમાં કોઈ અસામાજિક તત્વ રાજ્યમાં શાંતિની જાળવણીમાં બાધક બને ત્યારે તેને 7 વર્ષથી વધુ અને 10 વર્ષ સુધીની કેદની અને 50,000 રૂપિયાથી વધુ દંડની જોગવાઈ છે. રાજ્ય સેવક હોય તેવી કોઈ વ્યક્તિ આવા અસામાજિક તત્વોને ગુનો કરવા પ્રેરિત કરે તો તેને 10 વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઈ છે. નિર્દોષને ન્યાય મળે તે માટે પોલીસ અધિકારીને સહાયરૂપ થવા પુરાવાની યોગ્ય ચકાસણી માટે વ્યવસ્થા કરાશે અને ન્યાયિક તપાસ ઝડપી થાય તે માટે વિશેષ અદાલતો સ્થપાશે તેમ મંત્રી શ્રી જાડેજાએ જણાવ્યું હતું. બનાસકાંઠામાં આવેલા પ્રખ્યાત યાત્રાધામ અંબાજીના સમગ્ર વિસ્તારને ડેવલપમેન્ટ ઓથોરિટીમાં તબદીલ કરવાની કાર્યવાહી રાજ્ય સરકારે કરી છે. યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી દિલીપ ઠાકોરે વિધાનસભામાં ગઈકાલે વિધેયક રજૂ કર્યું અને જણાવ્યું કે નવા કાયદાથી અંબાજી મંદિર વિસ્તારનો વિકાસ થશે અને ભાવિક ભક્તોને વધુ સુવિધાઓ મળી રહેશે. આ વિધેયકની જોગવાઈ અંગે તેમણે કહ્યું કે આ ઓથોરિટી નગરપાલિકાની જેમ કામ કરશે અને ઔદ્યોગિક વિકાસની નવી દિશા ખોલશે. આ ઓથોરિટીના અધ્યક્ષ અને નિયામક
નિયામક મંડળની રચના કાયદો બનાવ્યા પછી કરવામાં આવશે, જેમાં જિલ્લા પંચાયતના એક સભ્ય ઉપરાંત મોટેભાગે અધિકારીઓ રહેશે. રાજ્ય સરકાર અને વેલસ્પન ગ્રુપ વચ્ચે કચ્છ જિલ્લામાં 1 અબજ 20 કરોડ રૂપિયાના ખર્ચે સ્ટીલ પ્લાન્ટ સ્થાપવા સમજૂતી કરાર થયા. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્ય ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ તથા વેલસ્પનના વિપુલ માથુરે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા. વેલસ્પન ગ્રુપના આ પ્રોજેક્ટમાં અંદાજે 2000 યુવાનોને રોજગારી મળતી થશે. ગત 29મી ઓગસ્ટે રાજ્યની નવી ઉદ્યોગ નીતિ અંગેના વિશેષ ચર્ચા સત્ર દરમિયાન વેલસ્પન ગ્રુપે કચ્છમાં સ્ટીલ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. ગુજરાત એટીએસે 99,40,000ના દરની જૂની ભારતીય ચલણી નોટો ગાંધીનગર સેક્ટર 28 બગીચા નજીકથી ઝડપી છે. મળતી માહિતી મુજબ મોરબીના ઘનશ્યામગઢના એક ઈસમ પાસેથી આ નોટ કબજે કરવામાં આવી છે. આ ચલણી નોટોમાં 1,000 રૂપિયાના દર લેખે 87,81,000 રૂપિયા અને 500 રૂપિયાના દર લેખે 11,59,000 રૂપિયા કબજે કરાયા છે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. રાજ્યમાં ટેકનોલોજી ક્ષેત્રે નવકલ્પના એ સ્ટાર્ટઅપને આપવા ક્રિએટ તથા ઇઝરાયેલ વચ્ચે સમજૂતી કરાર થયા છે. અમદાવાદમાં બાવળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઇઝરાયેલના ભારત ખાતેના રાજદૂત રોન મલકા અને મુખ્યમંત્રીના સચિવ એમ કે દાસની ઉપસ્થિતિમાં આઈ ક્રિએટના અનુપમ જાલો તથા એસએનસી ઇઝરાયેલના યુજે કાંડલે સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા. ઇઝરાયેલના રાજદૂત રોન મલકાએ ભારતના બુદ્ધિધનની પ્રશંસા કરતા કહ્યું કે ઇનોવેશન એ ભવિષ્ય છે અને ભારત તથા ઇઝરાયેલ આ ક્ષેત્રે સાથે મળીને કામ કરશે. અમદાવાદમાં યોજાનારી બોર્ડની પરીક્ષાઓ, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને પ્રવેશ પરીક્ષાઓને અનુલક્ષીને અમદાવાદ કલેક્ટર કચેરીમાં એક પરીક્ષા સેલ શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર શ્રી સંદીપ સાગલેએ આ માહિતી આપતા જણાવ્યું કે કોરોના મહામારીના કારણે જુદી જુદી 16 જેટલી પરીક્ષાઓના આયોજન અને વ્યવસ્થા માટે આ પરીક્ષા સેલની રચના કરાઈ છે. શ્રી સંદીપ સાગલેએ વધુ માહિતી આપી. મુખ્ય હેતુ તો આ છે કે જુદી જુદી 16 પ્રકારની એક્ઝામ્સ છે, જેમાં બોર્ડની પરીક્ષાઓ, પ્રવેશ પરીક્ષાઓ, ભરતી પરીક્ષાઓ જે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતા હોય છે. એ એક્ઝામ્સમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને એક્ઝામ્સ કન્ડક્ટ કરવાની, સાથે સાથે જે પરીક્ષા કેન્દ્રો છે એ એક્ઝામ પહેલા અને એક્ઝામ પછી સેનિટાઈઝ કરવાના, કાયદો વ્યવસ્થાની જાળવણી કરવાની અને જુદા જુદા ડિપાર્ટમેન્ટ્સ જો આ પરીક્ષામાં સંમિલિત હોય છે, જેવા કે પોલીસ વિભાગ કાયદો વ્યવસ્થા જાળવવા માટે, વીજ પુરવઠો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આરોગ્ય વિભાગની કામગીરી કોવિડ-19ના ધ્યાને લઈને ખૂબ મહત્વની બની છે. તો આ તમામ વિભાગોનું સંકલન કરીને જે કોવિડ-19ની પરિસ્થિતિ ધ્યાને લઈને મોનિટરિંગ કરવાનું છે, એ કરવા માટે એક્ઝામ સેલ્સ ઇફેક્ટિવલી કામ કરશે. રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 84.99% થયો છે. ગઈકાલે વધુ 1,289 દર્દીઓ સાજા થતાં કોવિડના સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 1,07,701 થઈ છે. ગઈકાલે કોવિડના નવા 1,372 કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા વધીને 1,27,541 થઈ છે. હાલ રાજ્યમાં કોવિડના 16,470 એક્ટિવ કેસ છે. આ પૈકી 16,384 દર્દીઓની સ્થિતિ સ્થિર છે, જ્યારે 86 જણા વેન્ટિલેટર ઉપર છે. છેલ્લા 24 કલાકમાં વધુ 15 દર્દીઓના મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક વધીને 3,370 થયો છે. રાજ્યમાં કોવિડના 39,86,372 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કેટલીક ખાનગી લેબોરેટરીઝ દ્વારા પૈસા લઈને કોવિડ નેગેટિવના ખોટા સર્ટિફિકેટ આપવામાં આવતા હોવાના અહેવાલો અંગે રાજ્ય સરકારે કડક પગલાં ભરવાના શરૂ કર્યા છે. મીડિયામાં છપાયેલા અહેવાલો સામે ગઈકાલે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા થઈ અને મુખ્યમંત્રી દ્વારા તપાસ કરીને કડક પગલાં ભરવાના આદેશ અપાયા. મંત્રીમંડળના આ નિર્ણયની માહિતી આપતા રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડોક્ટર જયંતિ રવિએ જણાવ્યું કે સુરતની એક લેબનું લાયસન્સ સસ્પેન્ડ કરીને ફોજદારી દાખલ કરવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યના દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં છેલ્લા 30 કલાકમાં હળવોથી મધ્યમ વરસાદ થયો. સૌથી વધુ 80 મિલીમીટર વરસાદ ભરૂચ તથા રાજુલા તાલુકામાં અને 70 મિલીમીટર વરસાદ સુરત શહેરમાં થયો. કામરેજ, ધરમપુર, વાગરા તથા મહુવા તાલુકામાં 60 મિલીમીટર, ચીખલી, દીવમાં 50, સેલવાસ, વાંસી, હાંસોટ, વાસંદામાં 40, નાંદોદ, અંકલેશ્વર, ભાવનગર અને જાફરાબાદમાં 30 મિલીમીટર વરસાદ થયો.
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, મહિલા ઉત્કર્ષ યોજનાથી 50 લાખ લોકોને આર્થિક આધાર આપવાની રાજ્ય સરકારની નેમ છે. અને બાળ શ્રમિક સુધારા ખરડો વધુ અસરકારક જોગવાઈ સાથે ગઈકાલે વિધાનસભા ગૃહમાં પસાર થયો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.